મધ્યપ્રદેશના જળાશયોમાંથી પાણીની ધરખમ આવક થતા સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને ચોમાસાની સિઝનમાં પહેલીવાર 135.61 મીટરે પહોંચી છે. તો ઉપરવાસમાંથી 3,09,769 ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 90% ભરાયો છે. ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમ તેની મહત્તમ જળ સપાટીથી માત્ર 3 મીટર દૂર છે. રાજ્યના કુલ 207 પૈકી 49 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 35 તો કચ્છના 6 જળાશયો છલોછલ ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 7 અને 8 એમ મધ્ય ગુજરાતનું એક ડેમ હાઉસફુલ છે. ઉપરવાસથી પાણીની આવક થતા રાજ્યના 89 જળાશયો હાઈ એલર્ટ પર છે. તો 90%થી વધુ ભરાયેલા 62 જળાશયોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी रफीक हमारे साथ लाइव જોડાઈ ગયા છે. રફીક, નર્મદાની વાત કરીએ કે 9 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું. શું વધુ અપડેટ? જે આપણે જણાવ્યું કે નર્મદા ડેમ ની જે જળ સપાટી સતત વધી રહી છે. હવે માત્ર 3 મીટર દૂર ડેમ જે ઓવરફ્લો થવામાં આમ દરવાજા જે લગાવવામાં આવેલા છે મહત્તમ સપાટી કરતા તે 3 મીટર દૂર છે. સાથે સાથે મહત્વની બાબત એ છે કે 1.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાતું હોવાથી સતત પાણીની જે આવક છે તે વધી રહી છે. નદી બે કાંઠે વહી રહી છે. સાથે વડોદરા જિલ્લાના, નર્મદા જિલ્લાના અને ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ પર રખાયા છે. નદી કિનારે ના જવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે હજુ પણ મધ્યપ્રદેશમાંથી ઇન્દિરા સાગર અને તવા ડેમમાંથી પાણી સતત છોડાઈ રહ્યું હોવાથી નર્મદાની જળ સપાટી સતત વધી રહી છે. નર્મદાની જળ સપાટી વધવા પાછળ મધ્યપ્રદેશમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને તે પાણી નર્મદા ડેમ પર આવી રહ્યું છે. સાથે તે કેચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદ છે. મહત્વની બાબત એ છે કે આ વખતે સરકારે તબક્કાવાર પાણી છોડીને જે નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડ્યું છે. હાલ 9 દરવાજા ખોલીને 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. રિવર બેડ પાવર્સ અને કેનાલ એર પાવર્સ પણ ચાલુ કરવામાં આવ્યા છે. સાથે મહત્વની બાબત એ છે કે આ વખતે સરકાર બહુ ચિંતિત રહી છે, કારણ કે ગત વર્ષે જે ખાના ખરાબી થઈ હતી અને પાણી મોડું છોડવામાં આવ્યું હતું, આ વખતે ડેમ પૂરેપૂરો ભરવામાં આવ્યો નથી અને પાણી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. આવક સાથે જ આવકને જાળવી રાખવા માટે નર્મદા નિગમના અધિકારીઓ બિલકુલ જે એના પર વોચ રાખી રહ્યા છે સપાટી પર, અને મધ્યપ્રદેશમાંથી કેટલું પાણી છોડવામાં આવશે તે મધ્યપ્રદેશના તંત્ર સાથે પણ સીધી કનેક્ટિવિટી નર્મદા નિગમના અધિકારીઓ રાખી રહ્યા છે, જેનાથી પાણીનું લેવલ વધે છે તે પ્રમાણે દરવાજા ખોલવામાં આવે છે. ગઈકાલે સવારે 5 ખોલવામાં આવ્યા, ત્યારબાદ 4 ખોલવામાં આવ્યા. 9 દરવાજા ખોલવામાં, સતત 9 દરવાજા કાલથી જાળવી રાખવામાં આવે છે. જો જળ સપાટી વધશે તો હજુ દરવાજા ખોલવામાં આવશે. એટલે પાણીનો ડિસ્ચાર્જ અને આવક બંને જાળવી રાખવા માટે નર્મદા નિગમ જે અધિકારીઓ છે તે સતત વોચ રાખે. આમ મહત્વની બાબત એ છે કે નર્મદા ડેમમાં પાણીની આવક આવતા 2 વર્ષ સુધી હવે સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહેશે, પીવાનું પાણી પણ મળી રહેશે. જેમ જેમ ડેમ ભરાતો થશે તેમ તેમ લોકો માટે સારા સમાચાર છે. સિંચાઈ માટે શિયાળામાં પાણી તે સૌરાષ્ટ્ર સુધી લઈ જવામાં આવે છે કેનાલ મારફતે. તે અત્યારથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સૌરાષ્ટ્ર સુધી પહોંચી પણ રહ્યું છે. હાલ જે તળાવો છે, તળાવો ભરવામાં આવી રહ્યા છે. જે ડેમ છે ડેમની નજીકમાં તળાવો છે, તે કેનાલ એર પાવર ચાલુ કરી અને તેમાં પાણી ભરવામાં આવે છે, જેનાથી સિંચાઈ માટે ઉપયોગી રહે અને કામ આવે. સિંચાઈ માટે શિયાળામાં પાણી ઘણું ઉપયોગી બનશે. જી રફીક, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર.